સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો મહાપર્વ, ઉમેદવારીના અંતિમ દિવસે ઉમટી ભીડ, અનેક પંચાયતો બની સમરસ। બનાસકાંઠામાં વન્યજીવોનો આતંક, દીપડા અને રીંછના હુમલાથી ગ્રામજનો ભયભીત, વન વિભાગની સાવચેતીની અપીલ। ડીસાના આખોલ 4 રસ્તા પાસે કાર રિક્ષા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા। બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ, 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂને મતદાન, 10.44 લાખ મતદારો કરશે ભાવિ નિર્ધાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। આજે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હોવાથી સરકારી કચેરીઓમાં ઉમેદવારોની ભારે ભીડ જોવા મળી છે। સરપંચ અને વોર્ડ સભ્ય પદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાનું નામાંકન નોંધાવવા માટે પહોંચી રહ્યા છે। જિલ્લાની વિવિધ તાલુકા પંચાયત કચેરીઓ અને સંબંધિત સહકારી કચેરીઓ સવારથી જ ઉમેદવારો અને તેના ટેકેદારોનો જમાવડો જોવા મળ્યો હતો। ફોર્મ ભરવાની પ્રક્રિયાના અંતિમ કલાકો નજીક આવતા ભીડમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉમેદવારો જરૂરી દસ્તાવેજો અને ફોર્મ સબમિટ કરાવવા માટે લાંબી કતારોમાં ઊભા રહી રાહ જોઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી 22 જૂન 2025ના રોજ યોજાશે। આ ચૂંટણીમાં ગામના સરપંચ અને વોર્ડ સભ્યોની પસંદગી થશે, જે ગામના વિકાસ અને વહીવટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 25 જૂન 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે। આ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય પણ તેજ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં તેઓ મતદારોને રીઝવવા માટે વિવિધ મુદ્દાઓ અને વચનો આપી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સાથે સહકાર વિભાગમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે। એશિયામાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી મંડળી તરીકે જાણીતી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટેની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં આજે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા। કુલ 69 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જે દર્શાવે છે કે આ ચૂંટણી ઘણી રસપ્રદ બની રહેશે। ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે આવેલી આ મંડળી સમગ્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ એશિયા ખંડમાં સૌથી વધુ દૂધની આવક ધરાવતી મંડળી તરીકે ઓળખાય છે, જેના કારણે તેની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી હંમેશા ધ્યાન ખેંચે છે। થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં કુલ 1076 મતદારો નોંધાયેલા છે, જેઓ 21 સભ્યોની બનેલી વ્યવસ્થાપક સમિતિની પસંદગી કરશે। લાખો કરોડો લીટર દૂધની આવક ધરાવતી આ મંડળીની સમિતિ માટે ચૂંટણીનો રંગ જામ્યો છે અને આજે ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે ઉમેદવારો પોતાની પેનલ સાથે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। વ્યવસ્થાપક સમિતિની બેઠકનું વિગતવાર વિભાજન કરીએ તો સામાન્ય વિભાગમાં 17 બેઠકો, નાના સીમાંત ખેડૂતોમાં 1 બેઠક, અનુસૂચિત જનજાતિમાં 1 બેઠક અને મહિલા સભ્યો માટે 2 બેઠક આમ થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 21 સભ્યોની વ્યવસ્થાપક સમિતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે।
ચૂંટણી અધિકારી તરીકે થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી જગદીશભાઈ ચૌધરીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની કામગીરી સંભાળી રહ્યા છે. આગામી દિવસોમાં આ ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધુ તેજ બનશે તેવી અપેક્ષા છે. ધાનેરા તાલુકાની લવારા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે યોજાનારી પેટા ચૂંટણીમાં અનુપસિંહ વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે માત્ર એક જ ઉમેદવારી પત્ર રહેતા અનુપસિંહ વાઘેલાને સરપંચ તરીકે સમરસ જાહેર કરવામાં આવ્યા છે. લવારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના નિધન બાદ આ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જોકે લવારા ગ્રામના લોકોએ એકતા અને જાગૃતિનો દાખલો બેસાડ્યો છે. આખા ગામના આગેવાનો અને વડીલો સહિત સર્વ સમાજના લોકોએ એકઠા થઈને વડીલ અનુપસિંહ વાઘેલાને સરપંચ તરીકે સર્વસંમતિથી સ્વીકાર્યા હતા. પરિણામે સરપંચ પદ માટે માત્ર એક જ ઉમેદવાર હોવાથી હવે મતદાન યોજાશે નહીં. અનુપસિંહ વાઘેલાના બિનહરીફ વિજયથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગ્રામજનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને ગામના આ નિર્ણયને વધાવ્યો છે. આ ઘટના લવારા ગ્રામજનોની જાગૃતિ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સરપંચ હતા એ સરપંચ એક્સપર્ટ થઈ ગયા હતા એટલે પેટા ચૂંટણીમાં કોઈ વાદ વિવાદ વગર અનુપસિંહબા આગળ તાલુકા પ્રમુખ રહેલા છે અને ગામના નાનાથી કરીને મોટાથી બધે સપોર્ટ આવ્યો અને અનુપસિંહબાને બિનહરીફ જાહેર ઉમેદવાર કર્યા અને કોઈ ફોર્મ આવ્યું નથી અને પોતાને બિનહરીફ કર્યા અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોઈ ગામ લોકોએ ફોર્મ નહીં ભરાવ્યા બધા લવારા ગામ વતીનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ લવારા ગામનો વ્યક્તિનો આભાર કરવો. કેટલા વોટિંગ હશે? વોટિંગ છે 23 ઉપર. લવારા ગામના તમામ આગેવાનશ્રીઓ અને વડીલો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે આ પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે વાઘેલા અનુપસિંહ હીરસિંહજીને અનામત જાહેર કરેલ છે. સમરસ તરીકે ગ્રામ પંચાયત દ્વારા અમારી કોઈ પણ આજ દિન સુધી અત્યારના ટાઈમ સુધી કોઈ ફોર્મ આવેલ નથી અને તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધાનેરા તાલુકામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી પત્રો રજૂ કરવાના અંતિમ દિવસે ધાનેરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે લાઇનમાં ઊભા રહીને ઉમેદવારી નોંધાવી રહ્યા હતા. ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતો ઉપર સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 2 ગ્રામ પંચાયત પર પેટા ચૂંટણી છે, જેમાં લવારા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જોકે અન્ય 45 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ઉમેદવારોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગત શુક્રવાર સુધીમાં 45 ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે 125 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, પરંતુ આજે અંતિમ દિવસે ભારે ભીડને કારણે આ આંકડો ઝડપથી વધ્યો છે. રસપ્રદ વાત એ છે કે કેટલીક ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્ય માટે કોઈ ઉમેદવારી થઈ નથી, જ્યારે સરપંચ પદ માટે ભરપૂર ઉમેદવારી જોવા મળી રહી છે. ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય પૂરો થતાં ટોકન આપવામાં આવ્યા હતા અને મોડી સાંજ સુધી ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલુ રહી હતી. આ સાથે જ ધાનેરા તાલુકાના ગામડાઓમાં હવે ચૂંટણીનો રંગ જામ્યો છે. આગામી દિવસોમાં પ્રચાર પ્રવૃત્તિઓ વધુ વેગ પકડશે અને ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો વધશે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ ભાભર તાલુકામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તાલુકાની કુલ 47 ગ્રામ પંચાયતો પૈકી 23 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં તનવાડ, અબાળા, અબાસણા, અસણા, બરવાળા, બેડા, ભીમબોરડી, બોડાળિયા, ચીખોદરા, દેવકાપડી, કારેલા, ખારીપારડી, ચેમ્બુઆ નવા, ચેમ્બુઆ જૂના, તેતરવા, વડાણા, વડપગ, જાસનવાડા, ખડોસણ, ચાત્રા, મેશપુરા, લાડુલા અને સણવા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આજે સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ હતો. આ દિવસે 86 ફોર્મ ભરાયા હતા અને કુલ સરપંચ માટે 110 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જોકે કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની છે, એટલે કે ત્યાં સરપંચ પદ માટે માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરાયું છે. જે 4 ગ્રામ પંચાયત સમરસ થઈ છે તેમાં કરેલા ગ્રામ પંચાયત, ચેમ્બુઆ જૂના ગ્રામ પંચાયત, મેસપુરા ગ્રામ પંચાયત અને મેરા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આ 4 ગ્રામ પંચાયતો સમરસ બનતા હવે ભાભર તાલુકાની 19 ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી આવતીકાલે હાથ ધરાશે. ત્યારબાદ 11 જૂનના રોજ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. આ તારીખ પછી જ કઈ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે તે સ્પષ્ટ થશે. હાલ ભાભર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ પૂરેપૂરો જામ્યો છે. ઘણી જગ્યાએ ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે ઉમેદવારી પાછી ખેંચવાના પ્રયાસો અને રાજકીય કાવાદાવા પણ જોવા મળી રહ્યા છે. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજવામાં 8 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. આજ રોજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય
અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે, જે અંતર્ગત આજે સરપંચમાં 86 ફોર્મ ભરાયેલ છે, જ્યારે સભ્યમાં 227 ફોર્મ ભરાયેલ છે. આ 23 સામાન્ય ચૂંટણી અંતર્ગત મેસપુરા, કારેલા અને ચેપબુઆ જૂનામાં એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેરામાં પણ એક જ ફોર્મ ભરાયેલ હોય સમરસ થવાની સંભાવના રહેલી છે. બરાબર. અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનહરીફ થાય છે અને કેટલી બિનહરીફ ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં વન્યજીવોનો આતંક, દીપડા અને રીંછના હુમલાથી ગ્રામજનો ભયભીત, વન વિભાગની સાવચેતીની અપીલ. ડીસાના આખોલ 4 રસ્તા પાસે કાર રિક્ષા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ, 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂને મતદાન, 10.44 લાખ મતદારો કરશે ભાવિ નિર્ધાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામમાં દીપડાના હુમલાથી ફફડાટ વ્યાપી ગયો છે. ગામના અંતરિયાળ વિસ્તારમાં દીપડો સીધો ગ્રામજનોના ઘર સુધી પહોંચી ગયો હતો અને 3 વ્યક્તિઓ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયો છે. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય ગ્રામજનોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દીપડાને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમીરગઢ અને આસપાસના વિસ્તારમાં દીપડાના હુમલાથી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વન્યજીવો દ્વારા માનવ વસવાટવાળા વિસ્તારોમાં ઘૂસી આવવાની ઘટનાઓની સ્થાનિક લોકોમાં ચિંતા અને ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. વન વિભાગ દ્વારા આ પ્રકારની ઘટનાઓ અટકાવવા અને દીપડાને પાંજરે પૂરવા માટે સઘન પ્રયાસો કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા દીપડાને શોધવા અને પકડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે અને ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં વન્યજીવોના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે 8 જૂન 2025ના રોજ સાંજે આશરે 7:30 વાગે બનાસકાંઠા વન્યજીવ વિભાગ હેઠળની દાંતા પૂર્વ રેન્જના પીઠ ગામે ખેતરમાં કામ કરી રહેલા 35 વર્ષીય જગદીશભાઈ હીરાભાઈ ચુડેલિયા ઉપર અચાનક રીંછે હુમલો કર્યો હતો. રીંછના હુમલામાં જગદીશભાઈને દાઢી, ગળા, પીઠ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આજુબાજુના લોકોની બૂમાબૂમ સાંભળી રીંછ નજીકના જંગલ વિસ્તારમાં નાસી ગયું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ દાંતા વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત જગદીશભાઈને પ્રથમ દાંતા આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે સમયસર સારવાર મળતા તેમનું આરોગ્ય સુધર્યું છે અને આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. વન વિભાગના કર્મીઓએ ઈજાગ્રસ્તને તેમના પરિવારજનો સાથે સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા. આ ઘટનાને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે સ્થાનિક વન વિભાગના કર્મીઓ દ્વારા સાંજના સમયે બનાવ સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં સામૂહિક રીતે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ન બનાવ બને. વન વિભાગે આસપાસના લોકોને ગામને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. તેમાં ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે જંગલ વિસ્તાર નજીક એકલા ન જવું, ખેતરમાં જતા સમયે ટોર્ચ, લાકડી વગેરે સાથે રાખવા અને શક્ય હોય તો ટોળકીમાં જવાની સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. વન્ય પ્રાણીઓના હલનચલનના સંભવિત વિસ્તારોમાં દૂધ મંડળીઓ અને ગ્રામ પંચાયત કચેરીઓ ખાતે નોટિસ બોર્ડ દ્વારા જાહેર માહિતી આપીને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. પરિક્ષેત્ર વન અધિકારી દાંતા પશ્ચિમ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે અરવલ્લી ગિરિમાળા વિસ્તારમાં આવેલ જેસોર અભયારણ્યમાં રીંછ, દીપડો સહિતના વન્યજીવો વસવાટ કરે છે અને તેનું સંપૂર્ણ ક્ષેત્ર દાંતા, અમીરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોને સ્પર્શે છે. તેથી આ વિસ્તારના ગ્રામજનોને વધુ સાવચેત રહેવા અનુરોધ કરાયો છે, જેથી માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના સંઘર્ષોને અટકાવી શકાય. અમીરગઢ તાલુકાના ઘાટા ગામમાં 2 દિવસ પહેલા એક લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ગણેશભાઈ ગોરણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ ગામમાં શોક અને રોષનો માહોલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર 2 દિવસ પહેલા ઘાટા ગામના એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન કોઈ બાબતે બબાલ થતા 8 જેટલા લોકોએ ગણેશભાઈ ગોરણા ઉપર છડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ગણેશભાઈને તાત્કાલિક પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની હાલત નાજુક હોવાની સારવાર કારગત ન નીવડી અને આજે તેમનું અવસાન થયું છે. યુવક પર હુમલો થયા બાદ ગામ લોકોએ હુમલાખોરોને પકડી પાડીને અમીરગઢ પોલીસને સોંપ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકનું મોત નિપજતા તેના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અમીરગઢ પોલીસે હુમલામાં સંડોવાયેલા 8 આરોપીઓની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઊભા થાય છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એસસી એસટી એકતા મંચ દ્વારા સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવાના અને દીકરા દીકરીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી એક શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ઓબીસી, એસસી, એસટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ ભરવાડ પાલનપુર પહોંચ્યા હતા. પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં 16,000 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ ઓબીસી, એસસી, એસટી એકતા મંચના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સંસ્થા દ્વારા આગામી વર્ષ માટે એક મોટો લક્ષ્યાંક પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે 16,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા બાદ આવતા વર્ષે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચીને 1 લાખથી વધુ શૈક્ષણિક કીટ પૂરી પાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આજે જે બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસસી એકતા મંચે ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે, ગરીબી અંતરિયાળ ગામડાઓમાં છે, જેને ભણવાના મા બાપ જોડે પૈસાની બહુ જ અછત છે, એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોને 11,000 પહેલા દિવસથી, એટલે 2-3 દિવસમાં 11,000, બીજી 6,000, એમ કરી 17,000 કીટોનું વિતરણ કરી રહ્યા છીએ. અને અમારું એક જ ગોલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી, છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની, સમાજની અને દેશની પ્રગતિ કરે. ખાસ કરીને કુરિવાજોને પણ ત્યાગવાની વાત કરવામાં યસ, જો શિક્ષણ હશે તો કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે. પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય. એટલે અમારો મેઇન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો, ઓબીસી એસટી એસસીના બાળકો મુખ્ય ધારામાં, મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને, નવા વંચિતોને ન્યાય અપાવે. શિક્ષણ પાછળ પૈસા વાપરવાની વાત કરાઈ. મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે. આ ચાલુ કર્યું છે અત્યારે 17,000થી. અમારી આશા છે કે આવતા વર્ષે 1 લાખ બાળકો સુધી અમે પહોંચીએ. ડીસા આખોલ 4 રસ્તા નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક રિક્ષા અને એક કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો, જેના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની વિગતો હજુ સ્પષ્ટ નથી, પરંતુ ઘટના બાદ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવા તેમજ અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી હતી. આ ઘટના ફરી એકવાર વાહન ચાલકોને સાવચેતી અને નિયમોનું પાલન કરવા ઉપર ભાર મૂકે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ. 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂને મતદાન. 10.44 લાખ મતદારો કરશે ભાવિ નિર્ધાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં રાજ્ય ચૂંટણી આયોગે 28 મે 2025ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 614 ગ્રામ પંચાયતો માટે આગામી 22 જૂન 2025 રવિવારના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન મતદાન યોજાશે. ચૂંટણીની વિગતો અને મતદારોની સંખ્યા વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કુલ 614 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે, જેમાં 385 ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન કે મધ્યસત્રની ચૂંટણીઓ અને 229 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીઓમાં જિલ્લાના કુલ 10,44,073 મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે. આ મતદારોમાં 5,37,488 પુરુષ મતદારો અને 5,06,585 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 614 ગ્રામ પંચાયતો પૈકી 405 સરપંચની બેઠકો અને 3,570 વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે. આ ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પૂરી પાડવા માટે જિલ્લામાં કુલ 1,182 મતદાન મથકો સ્થાપિત કરાયા છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા 2,263 મતદાન પેટીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત 115 ચૂંટણી અધિકારીઓ અને 115 મદદનીશ ચૂંટણી અધિકારીઓનો સહિત અંદાજે 6,811 પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી થરાદ તાલુકામાં યોજાશે, જ્યાં 66 ગ્રામ પંચાયતોમાં 41 સરપંચ બેઠકો માટે ચૂંટણી થશે, જ્યારે સૌથી ઓછી ચૂંટણી અમીરગઢ તાલુકામાં 17 ગ્રામ પંચાયતોમાં 13 સરપંચોની બેઠકો માટે યોજાશે. જિલ્લામાં સૌથી વધુ મતદારો 16 ડીસા ગ્રામ પંચાયત ખાતે નોંધાયા છે, જ્યાં અંદાજે 4500 જેટલા મતદારો ચૂંટણીઓમાં સહભાગી બનશે. ગ્રામ પંચાયત ચૂંટણી 2025 સમયપત્રક ઉપર નજર કરીએ તો ચૂંટણીની જાહેરાતની તારીખ 28/5/2025, જાહેરનામું પ્રસિદ્ધિની તારીખ 2/6/2025, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 9/6/2025, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 10/6/2025, ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11/6/2025, મતદાનની તારીખ 22/6/2025 રવિવાર, મતગણતરીની તારીખ 25/6/2025, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 27/6/2025 નક્કી કરવામાં આવી છે. આગામી 22 જૂનના રોજ યોજાનાર આ ચૂંટણીઓમાં ગ્રામ પંચાયતોમાં લોકશાહીનો પર્વ યોજવાશે અને નવા સરપંચ તથા વોર્ડ સભ્યોની પસંદગી થશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો મહાપર્વ, ઉમેદવારીના અંતિમ દિવસે ઉમટી ભીડ, અનેક પંચાયતો બની સમરસ. બનાસકાંઠામાં વન્યજીવોનો આતંક, દીપડા અને રીંછના હુમલાથી ગ્રામજનો ભયભીત, વન વિભાગની સાવચેતીની અપીલ. ડીસાના આખોલ 4 રસ્તા પાસે કાર રિક્ષા અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી, ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા. બનાસકાંઠામાં લોકશાહીનો મહાપર્વ, 614 ગ્રામ પંચાયતો માટે 22 જૂને મતદાન, 10.44 લાખ મતદારો કરશે ભાવિ નિર્ધાર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.